હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગે 7:30 અને આજે છે વૃષ્ટિનું ગુજસેટની એક્ઝામ છે. તો અત્યારે હવે આ ક્લાસ ચાલે છે આના, એટલે વિડીયો ચાલે નોટ ક્લાસ. અને વૃષ્ટિ ખાસા 4-5 વાગે મેં ઉઠાડી દીધી એને. 4 વાગે ઉઠાડી દીધી મેં તને. હા, પછી હું ઊંઘી ગયો હતો. એટલે શું, ક્રેડિટ તો લઈ જ લેવાની. જે બી કામ કરો ને તમે ઓફિસમાં કરો, ઓફિસમાં જે બી હોય ને તમે ક્રેડિટ તો લઈ જ લેવાની ભાઈ, કે ભાઈ મેં એટલું કર્યું, નગર તમને કોઈ ગણકારે નહીં. તો બસ જો હવે અત્યારે અમે આરોગીશું ચા અને સાથે થેપલા. તો ગુજરાતીનું મહા ફેવરેટ અને વર્ષોથી ચાલી આવતું થેપલા એ બધાને જ ભાવે. ગુજરાતી દરેક જેટલા ગુજરાતી હોય ને થેપલા ભાવે ને ભાવે જ. આ રૂલ. આપણા ઘરમાં ચીઝ પણ બને છે યાર. મને એમ કે આપણે તો બહારથી લાવીએ છીએ. ના, એટલી મેલ્ટેડ ચીઝ બનાવવાનું, એટલે મેલ્ટ ચીઝ આવે ને બહાર, જેમાં આપણે એમાં શું હોય છે કે પેલા દૂધને થોડું ગરમ કરવાનું, પછી ચીઝની સ્લાઇસીસ બહાર મળતી હોય છે ને ત્યાંથી લઈએ અને એ બધી 8 થી 10 નાખવાની, પ્રોપર પેલા દૂધને ગરમ કરી ઉકાળી એ સ્લાઇસ અંદર નાખીને કન્ટિન્યુ હલાવતો રહે, નગર નીચે જામી જાય એમ. પછી એ તમે ખાખરા જોડે કે કોઈની બી સાથે ખાઓ ને તો બહુ જ મસ્ત લાગે, અપ્રતિમ લાગે. બહાર જે નાની ચીઝની ડબ્બી 50 રૂપિયાની મળે છે, આમાં તો બહુ સસ્તું પડે આપણને. તો ટ્રાય કરજો, ના કર્યો હોય તો. હા ચલો, હવે બેટરી પતી, મારે બેટરી ચેન્જ કરવી પડશે. મારું અત્યારે ચાલે છે એડિટિંગ, અને બને એટલો ટ્રાય કરું કે ફટાફટ પતે, કારણ કે 8:30 તો 9:30 આનું એક્ઝામ છે, એટલે વહેલું નીકળવું પડશે. એટલે પછી ત્યાંથી અમે જઈશું મારા કઝિનને ત્યાં ને, કારણ કે આની સ્કૂલ છે ને વૃષ્ટિની, એની બાજુની સોસાયટીમાં થોડાક આગળ જ એ મારા કઝિનનું ઘર છે. તો હવે બપોરે ત્યાં જ અમે રહીશું. અને પછી કારણ કે શું કે એટલું આવજાવ કરો, વચ્ચે ગેપ છે વૃષ્ટિને સ્ટાર્ટિંગમાં. અરે યાર, બેટરી બંધ થઈ જશે યાર. અત્યારે વાગે છે 9:15 અને બસ હવે આ લોકો ફટાફટ પહોંચે. મારે લેટ થશે કારણ કે મારે હજી એડિટિંગ ચાલી રહ્યું છે અને હું પહોંચીશ એટલે હજી મને ટાઈમ લાગશે. એટલે દીપા જાય છે વૃષ્ટિને મૂકવા માટે સ્કૂલ. તો વૃષ્ટિ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જોરદાર તું કરજે અને બહુ જ સારું પેપર છે તારું. હા, થેન્ક યુ. ધન્યવાદ કહેવાય કે નહીં? હા. મૂકી આવજો બરાબર. જી હા, પહોંચી જજે બરાબર. પૈસા લીધા ને? હા, લીધા. હા, સરસ. ચલો ચલો બાય. જય શ્રી કૃષ્ણ. બાય. તો ભાઈ અત્યારે હવે મારું એડિટિંગ ને બધું કામ પતી ગયું છે. તો અત્યારે હું જોઉં છું ગાડીમાં મારા કઝિનના ઘરે. અત્યારે 11:15 વાગ્યા છે અને હું સ્કૂલે જ આવી ગયો. મેં કીધું કે હવે 15 મિનિટની વાર છે, વૃષ્ટિને પાછું લેવા આવું, પાછું મૂકવા જવું બેસ્ટ હોય, કે ચલો મેં લેતા આવીએ. ગેટ અત્યારે બંધ છે, હમણાં થોડી વારમાં ખુલશે અને બધા પેરેન્ટ્સ હજી ધીમે ધીમે કરીને આવે છે. તો આઈ હોપ કે વૃષ્ટિનું પેપર સારું ગયું હોય. બચારી મહેનત કરે એટલે પેપર સારા જાય તો સારું. તો બધી પબ્લિક આવવા માંડી છે, બધા પેરેન્ટ્સ આવવા માંડે એના છોકરાઓને લેવા માટે, કારણ કે વચ્ચે હવે બ્રેક આવશે અને આપણે તો પહેલેથી આવી જ ગયા છે. એટલે હવે છોકરાઓ આવશે ને વૃષ્ટિ હમણાં આવશે એટલે ખબર પડશે કે બોસ પેપર કેવું ગયું છે. હાય વૃષ્ટિ. હેલો. બહુ જ ઈઝી હતું પેપર, બહુ મસ્ત ગયું. જોરદાર ગયું. હા, જોરદાર. સરસ. હવે કયું પેપર છે? મેથ્સ નું. મેથ્સ કેટલા વાગે? 3 વાગે. અને અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે થાય છે 12:05. 3 વાગે છે, તો 2:30 વાગે આપણે અહીંયા આવીશું એમ. હા ને? સારું, ચલો હવે અહીંયાથી પ્રસ્થાન કરીએ. તારી માં બી રાહ જોતી હશે મારી દીકરીનું રિઝલ્ટ શું આવ્યો, કારણ કે દર વખતે, કારણ કે મમ્મી તમે બંને વહેલા જતા ને, તો હવે ઘરેથી આવ્યો. હે? હા. હેલો. અનએક્સપેક્ટેડ પેપર હતું. બોલે તો વોટ? બોલે તો લાઈક બહુ જ સરસ હતું. કેવું ગયું બેન? બહુ જ મસ્ત ગયું. છોલે ભટુરા જેવી છો. હા, વેલા જેવી. તો હવે વૃષ્ટિબેનની એક્ઝામ બસ હવે અડધી પતી, અડધી 5 બાકી છે હવે. અને હવે વૃષ્ટિ પહેલી મતલબ ઘણા વખતથી કામ કરતી નજર આવશે હવે ઘરમાં. સ્ત્રીઓ પૂરીઓ તળે છે. હા. તો જોરદાર મોટી મોટી કરે છે. અરે મોટી. અરે કુલજા છે આ, પૂરી નથી. મને શું કેવું પડે, એ લખવું પડે કે આ કુલચા છે. નહીં તો ખાઈએ તો ખબર તો પડવી જોઈએ ને. ના, તો પૂરી જેવી જ લાગે. જો સમજે? પ્રિશા તને કેવી લાગે? પૂરી જેવી લાગે, કુલચા જેવી લાગે? કુલજા છે ક્યાં? ક્યાં છોલે ભટુરે ને શું હોય? કેમેરાને સપોર્ટ કરે કે મમ્મીને સપોર્ટ કરે? તો પરેશભાઈ ના જવા વગર ના ફરે.
એ ભાઈ નાઈ લીધું કોંગ્રેચ્યુલેશન છે કે જુમ્માથી જુમ્મો હોય હા રવિવાર તો નહીં નાતો હોય હા ભાઈ હો હાય ક્રેશ યો મજા તમે કેમ છો આવી ગયો ખુશી દેખાય ચહેરા પર જો કેમલા દાઢી વાડી વધારી હે કેમ દાઢી વધારી કંઈક નવું લાગે ને અચ્છા તું સાંભળ એ ખાલી સન્ડે સેટરડે જ કામ કરે છે કારણ કે ચાલુ દિવસે એ સ્કૂલ કોલેજમાં હોય વોટએવર આપણે ઘરે જ હોય છે ને 9th ઇઝ ધ લાસ્ટ ડે પછી થી પછી મારે 100% 20 તારીખે છે હા 20 તારીખે છે એ તો તારું તો કોઈ દિવસ પતવાનું જ નથી પછીથી 2 ટાઈમની રસોઈ તારી હું જમવા આવીશ સપોર્ટ મી એવું બોલવાનું કે હું તારી સાથે જમવાનું બનાવવામાં હેલ્પ કરી દઉં બોલવાનું ના રે હું જો ખાલી આ ખાવામાં સાક્ષીમાં છે contribution. આ સાક્ષીમાં છે બધા તમે જ ક્યારે હા સાંભળે છે. પાડી હું બનાવીશ તને કોઈ પૂછતું નથી કે તું બનાવીશ કે નહીં તને કહે છે કે તારે જ બનાવવાનું છે સાચીમાં બધા એક દિવસ બનાવવાનું કોઈ નીકળતું પોતે બનાવશે પણ આ મમ્મી સામે નતું કહેવાનું તો બેટા તારી જમવા છે અમે લોકો સ્ટીલ યાર થોડી તો કરજો દયા જરાય નહીં હા કંઈક સુધારવા કરવાનું હશે તો કરાવી દઈશ ચલ તો બી તમે બોલ્યા ને કે 2 ટાઈમ ખાવાનું બનાવવાનું તો બીજી ટાઈમ એક ટાઈમ હું બનાવી લઈશ સાંજે સારું બપોરનું તું બનાવી ના લેજે. સાંજે સાંજે થોડું બનાવીશ. વધારે યુ નો ફ્રી થાય ને કોમ્પેક્ટેબલ હોય સાંજે મમ્મુ હા સાંજે પણ બસ સાંજનું થોડુંક ડિસ્કાઉન્ટ રોજ બનાવવાની જરૂર નથી જ્યારે ભૂખ લાગે ત્યારે જ બનાવજો વાહ પણ બપોરનું તો ફિક્સ તો સાંજે તમે બનાવજો બસ ડન તો બપોરનું બધું મારવાનું હેલો પ્લીઝ કમ ટુ હેલ્પ મી એટ માય હોમ આઈ ગીવ યુ માય એડ્રેસ શી નોઝ યોર એડ્રેસ ઓકે હું કઈ ખાવા જમવા જાવીશ હું જમવામાં કોન્ટ્રીબ્યુટ કરીશ જો વેરી નાઇસ બેનને બનાવીને તો ખવડાવવું જોઈએ ને સાચી વાત ને બાય જય શ્રી કૃષ્ણ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ હા મારી બેન આવે છે મને મારી બેન બેન અંદર લઈ જજે સ્કૂલમાં બાજુ બેહાડી સારું ચલો બાય ભાઈ જય શ્રી કૃષ્ણ એટલે કેવું લાગે છે ક્વેશ્ચન પેપર કેવું ગયું છે સારું કીધું હેલો How was the paper? It was very beautiful. Beautiful? Yeah. No, paper was very beautiful. It was like a Beautiful. wow. Wow. I just did this to the paper. બસ મારા જેવી જ ફ્રેન્ડ છે પ્રેમ ઈ જ છે હા. એટલે પ્રેમ નવી કરાવી છે આ આની પહેલા હતા યાદ છે આપણે મળ્યા હતા હા. હા ઈ તૂટી ગયું. ઓ અચ્છા એવા જ છે આપી જો હા સ્કૂલમાં બસમાં મજાક મસ્તીમાં કુડીને આવ્યો હા એ તો થાય વાંધો નહીં જો થાય આજ તો લાઈફ છે મજા મસ્તી કરો તોડફોડ કરવાની જ લાઈફ છે એની માને કરતું જ રહેવાનું પણ એને પૈસા નથી આપવાના કે આ પ્રેમ કેટલાની છે એટલે એ મજાક કરે હેલો ફ્રેન્ડ્સ તો ગુડ ઇવનિંગ અત્યારે વાગ્યા છે 9 વાગી ગયા હો સવારના અમે આજે ખબર જ ના પડી કે ટાઈમ ક્યાં જતો રહ્યો ભેળ બનાવે છે એમ તો આ ભાઈ જોરદાર ભેળ બનાવે પણ તબિયત આ ભાઈની ખરાબ હોવાથી એમની ધર્મપત્ની ભેળ બનાવી રહ્યા છે ઓહો તને આવડે કે નહીં ભેળ બનાવતા હતા? હે ના નહીં તો શીખી જા શું કરવા ઉપાધિ કરી લેવી હા પછી આપણને કે તું બને તું બને યાર ખાવાનો ટાઈમ એને બનાવે કોણ કા લે ઓલા દિવસે અમે આવ્યા હતા એમને નતો બનાવ્યો બનાવ્યું તો મેં હા બધું હું બનાવ્યું બનાવ્યું હતું અંકલને જ્યારે બ્લોગ બનાવવાનો હોય કે ક્યારે કોઈ કાં તો કોઈ આવવાનું હોય ત્યારે જ અંકલ બનાવે નહીં તો અંકલ નહીં બનાવતા હે હા मेरे घर आना आना जिंदगी जिंदगी मेरे घर आना आना जिंदगी एक अकेला शहर में रात या दोपहर में आबुदाना ढूंढता है आशियाना ढूंढता है આજે જ ગાઓ હા વિચાર આવે છે કોઈ એક બે ટુ ત્રણ ટિક ટિક થ્રી આવું તો મેં કે છે જુબે નોટ બેઠે કરના
એ ગાવ તો ખરા એ ગાતા નથી તમે શું કરો છો ચલ ગા નાના કરતે પ્યાર से कर बैठी પછી વાળા करना था इनकार मगर इकरार से कर बैठे नाना करते प्यार से कर बैठे हमने तुमको देखा तुमने हमको देखा कैसे આ બધા પહેલા રમી हम तुम सनम सातों सनम પહેલાના ગીતો ગવાય છે ते रहे हो जैसे તો હવે બસ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આખો દિવસ અમે અહીંયા રહ્યા અને બહુ જ મજા કરી બહુ મજા આવી અંતાક્ષરી રમ્યા મસ્ત મસ્ત અમને જમાડ્યું અમને છોલે ને ભેળ ને એકદમ બહુ જ તૃપ્ત કરી દીધા તો નેક્સ્ટ ટાઈમ આ ભાઈ બનાવશે ભેળ ભાઈ તબિયત નથી બરાબર એટલે અને પછી આ પણ ભાઈ બનાવશે ત્યાંથી બનાવતા શીખી જઈશ ત્યાંથી બોલાવીશ બરાબર એ બા તેની બોલાવી ત્યાંથી આવતા આવતો નહીં. કરી પણ આપણે ભેળ નહીં કઈ બીજું કરીશું બીજું કઈ કરે મેગી. નેગર ઝોમેટો છે એનીવે ચલો હવે જવાનો ટાઈમ થઈ ગયો તો જઈએ હવે તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો મળી આવતા બ્લોગમાં ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ બાય બાય ગુડ નાઇટ